આસામમાં સોનિતપુરના ઢેકિયાજુલીમાં પૂરનું પાણી ઓસરવા છતાં લોકોની મુશ્કેલી અહીંયા ઓછી નથી થઈ। જ્યારે પ્રશાસન દ્વારા પાણી નિકાસની કામગીરી ચાલી રહી છે, ઘણા ઘરો હજુ પણ પાણીમાં ડૂબેલા છે। તમે જોઈ શકો છો કે આસામમાં છેલ્લા 3 દિવસથી પૂરે ભયંકર તબાહી મચાવી છે અને અનેક ગામો છે તબાહ થઈ ગયા છે, જળબંબાકાર થઈ ગયા છે। ખાસ કરીને કાંઠાના વિસ્તારો અને બ્રહ્મપુત્રા નદીની આસપાસના જે વિસ્તારો છે કાંઠાના, એ વિસ્તારોમાં હાલ તો પાણી જ પાણી ચારે તરફ દેખાઈ રહ્યું છે। રાહતની આશાએ હજુ પણ ઘણા સ્થાનિકો છે એ પોતાના ઘરમાં બોટના મારફતે રાહતની આશ લગાવીને બેઠા છે। પૂર પછી પણ તેમની જે દુઃખની સ્થિતિ છે એ યથાવત છે, કારણ કે આજે પૂરના પાણી છે એ હજુ ઓસરી નથી રહ્યા। તો આસામમાં કચરમાં બરાક નદીનું પાણીનું સ્તર ઘટવા છતાં સિલચરનો મોટો ભાગ પાણીમાં ડૂબી ગયો છે। મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। બે અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ। એક તરફ મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા, રાહત શિબિરોમાં આશ્રય લઈ રહેલા જે પૂર પીડિતો છે તેમની સાથે પણ વાતચીત કરી હતી અને રાહત બચાવની કામગીરીની સમીક્ષા કરી। બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે જે રહેણાંક વિસ્તારો છે, સ્થાનિક વિસ્તારો છે, ત્યાં કેટલી હદે પાણી ભરાયેલા છે। ત્યાંથી ન તો વાહનો પસાર થઈ શકે છે, ના લોકો વ્યક્તિ ત્યાંથી પસાર થઈ શકે છે। જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે પણ અહીંયા ખૂબ જ હાલાકી પડી રહી છે।